વેલકમ વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળતા રહેલા છીએ. ત્યારે ફરી પાછા ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અથવા તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર પ્રકરણ નંબર 9 નાણાકીય બજારમાં છેલ્લે વિડીયો ભાગ 1ની અંદર આપણે નાણાં બજારની વ્યાખ્યા ત્યાં આગળ આપણે અટક્યા હતા. હવે એનાથી આગળ વધીએ. મુખ્ય રીતે આપણે અગાઉ જોઈ ગયેલા પોઈન્ટ છે ને ટૂંકમાં જોઈ લઈએ કે નાણાકીય બજાર એટલે એના મુખ્ય 4 અંગો છે: નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર. હવે નાણાકીય બજારના પણ મુખ્ય 2 ભાગો પડે છે, એક મૂડી બજાર અને બીજું નાણાં બજાર. હવે મૂડી બજારનો ખ્યાલ અથવા તો મૂડી બજાર એ લાંબા ગાળા માટેની મૂડીની વાત છે. એકમને માલિકી સિવાયની વધારાની મૂડીની જરૂર પડે તો એ મૂડી બજારમાંથી લાંબા ગાળે માટેનું મૂડી ફંડ મેળવશે. જ્યારે ટૂંકા ગાળા માટે નાણાં બજારનો ઉપયોગ કરશે. તો નાણાકીય બજારના 2 ભાગ મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજાર છે એ લાંબા ગાળા માટેના મૂડી ફંડ માટેની બજાર છે, જ્યારે નાણાં બજાર છે એ ટૂંકા ગાળાના સાધનો દ્વારા નાણાંનો એક વિકલ્પ એને મળી રહે છે. તો એમ આપણે મૂડી બજાર પણ જોયું હતું કે જેની અંદર પાછા 2 ભાગ પડે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. હવે પ્રાથમિક બજાર છે એ નવી જામીનગીરીઓ માટેનું બજાર છે, જ્યારે ગૌણ બજાર છે એ અગાઉ બહાર પડેલી હયાત ચાલુ બજારમાં રહેલી જૂની જામીનગીરીઓ છે એના સોદાઓ માટેનું બજાર છે. અને મૂડી બજાર અને સામે નાણાં બજાર બીજો પ્રકાર છે. એને પણ આપણે જોયું હતું કે નાણાં બજાર એટલે ટૂંકા ગાળા માટેના સાધનો અસ્કયામતોનું બજાર છે. હવે એનાથી આગળ વધીએ. નાણાં બજાર અને એની વ્યાખ્યા જોયા પછી એની લાક્ષણિકતાઓ ઉપર આપણે આવેલા છીએ. હવે એની લાક્ષણિકતાઓ જોઈએ. નાણાં બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. ફરી પાછું અહીંયા નાણાં બજારને 2 ભાગમાં વહેંચીએ: સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. જો મુખ્ય પોઈન્ટ નાણાં બજારની અંદર અર્થ અને ખ્યાલ જોયો, ત્યાર પછી એની વ્યાખ્યા પણ જોઈ લીધી. હવે 9.2.2 પેજ નંબર 100 ઉપર લાક્ષણિકતાઓ. તો નાણાં બજારના 2 ભાગ: સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. આ એનું પહેલું લક્ષણ. બીજું, ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે જેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. ત્રીજું લક્ષણ, નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાખ પાત્રતા મહત્વની હોય છે. જો ત્રીજું લક્ષણ શાખ પાત્રતાનો શબ્દ આપણને એનો મિનિંગ ખબર હોવો જોઈએ. તો કે નાણાં બજારનો એટલે કે ટૂંકા ગાળા માટે પૈસાના બદલામાં અથવા વિકલ્પ તરીકે જે ટૂંકા ગાળાની અસ્કયામતોનો ઉપયોગ થાય છે એવા બજારમાં જે ભાગ લેતા વેપારીઓ છે એની શાખ પાત્રતા એટલે બજારમાં એની વેપારી તરીકેની આબરૂ. ટૂંકમાં બીજા પાસેથી એને પૈસા વ્યાજે લેવાના થતા હોય તો એની વ્યાજે લેવા માટેની જે ક્રેડિટ જોઈએ, છાપ જોઈએ, એ સારી હોવી જોઈએ. શાખ પાત્રતા સારી હોવી જોઈએ, મહત્વની છે. નાણાં બજારમાં દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિ કોઈ પાસેથી ઉછીના અથવા વ્યાજે પૈસા લીધા પછી પાછા આપતો ન હોય, આવી આપણી હાવ સાદી ભાષામાં અને રમૂજમાં કહું તો બૂચ મારું. આપણે અત્યારે બોલીએ ને, કોઈ પૈસા લઈને પાછા ન આપે કે બૂચ માર્યું કહેવાય. તો આવી બૂચ મારની છાપ ન હોવી જોઈએ. પણ આપણે આપણી ભાષામાં ટેક્સ્ટબુક
અથવા કોમર્સની ભાષામાં કહીએ તો શાકપાત્રતા કહેવાય. એની શાકપાત્રતા મહત્વની છે, સારી હોવી જોઈએ. કે જે વ્યક્તિ શાખના વ્યવહારો એટલે કે ઉછીના પૈસા લે અથવા તો વ્યાજે પૈસા લે તો એ શરતો પ્રમાણે એ પરત કરી આપતો હોય એવી એની શાકપાત્રતા હોવી જોઈએ. નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે. આપણે અગાઉ જોયું એમ કે આવા જે સરાફી પેઢીઓ છે, બેન્કો છે, સહકારી બેન્કો છે, વેપારી બેન્કો છે, આવા ટૂંકા ગાળાના ધિરાણ અથવા તો અસ્કયામતો સાધનો દ્વારા પૈસાના બદલામાં વેપાર થઈ શકે એવું અથવા તો પૈસાનું અવેજી સાધનોનો લે વેચ કરતા હોય એનો એક આખો સમૂહ એને નાણાં બજાર કહેવાય. જેમ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, વેપારી બેન્કો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપનીઓ વગેરે વગેરે. ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર છે. દાખલા તરીકે ટ્રેઝરી બિલ, કોલ મની. જો આ એક સાધનો છે જેને આપણે નામ કહીએ. કોલ મની એક નામ છે, પૈસાના બદલામાં વપરાતું સાધન. કે કોલ મની દ્વારા પણ અમુક વ્યવહારો સચવાઈ જાય. કોઈ પૈસા માગતું હોય અને એને કોલ મની ટ્રાન્સફર કરવામાં આવે, ટ્રેઝરી બિલ વેચી દેવામાં આવે તો એના પૈસા ઝડપથી મળી જાય. છઠ્ઠું લક્ષણ, આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે. જેમ કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે હવે આવા બજાર છે, એના માર્કેટ છે, એની અંદર હવે ટ્રેઝરી બિલની લેવેચ થતી હોય. મારી પાસે ટ્રેઝરી બિલ છે, હું એને કોઈ પણ વ્યક્તિને વેચી શકું અથવા તો ખરીદી શકું. એમ બોન્ડ પણ હું ખુલ્લા બજારની અંદર વેચી શકું અને ખરીદી પણ શકું. એમ સાતમું લક્ષણ છે, મોટાભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે. તો યાદ રાખજો, સમજજો, દેવાના સાધનો એટલે કે કોઈ અન્ય વ્યક્તિ આપણી પાસે પૈસા માગતો હોય અને આપણે એને અત્યારે પૈસા રોકડમાં ચૂકવી શકીએ એમ નથી ને આપણી પાસે આવા કોઈ સાધનો છે એટલે કે કોલ મની છે, બોન્ડ છે, ટ્રેઝરી બિલ છે, તો એ આપણે એના નામે કરી દઈ શકીએ. અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું રહે છે. અને આવા જે સાધનો છે એની અંદર સલામતી વધુ છે, કારણ કે કાયદેસર છે, સરકાર માન્ય છે અને એટલે કોઈ વ્યક્તિ એ લેતા અચકાય નહીં. ટ્રેઝરી બિલ છે તો એ સરકાર માન્ય છે. એના માનો કે જેટલા સમય માટે ટ્રેઝરી બિલ છે તો એ સમય પૂરો થાય એટલે એના રોકડા પૈસા મળી જાય. તો આમ મોટાભાગના નાણાકીય સાધનો છે એ દેવાના સાધનો છે. મોટે ભાગે પૈસાના બદલામાં કોઈ વ્યવહાર નથી થતો આનો, પણ જ્યારે ચૂકવણી કોઈને કરવાની હોય, કોઈ લેણદાર હોય ટૂંકા ગાળાનો અને ટૂંકા ગાળા માટે તાત્કાલિક એને રોકડથી પૈસા ન આપી શકાતું હોય અને છતાંય વ્યક્તિનું દેવું ભરપાઈ કરવું હોય આપણે, તો એને આવા સાધનો દ્વારા એ ભરપાઈ કરી શકાય. એમાં એ સ્વીકારે તો. આઠમું લક્ષણ, નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો છે. જો નાણાં બજારની સફળતા એટલે કે એની અંદરનું ચક્ર ઝડપથી ચાલે, સારો વહીવટ થાય, એનો આધાર કેના ઉપર છે? તો કે બેન્કિંગ પદ્ધતિ કેટલી ઝડપી છે, કેવી સારી છે, એના ઉપર છે. અને આવી જુદી જુદી નાણાકીય સંસ્થાઓ, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થા, વીમા કંપની, વેપારી બેન્કો, કારણ કે આવી બધી બેન્કો, મ્યુચ્યુઅલ ફંડો, વીમા કંપનીઓ એ સરકારી પણ છે અને પ્રાઇવેટ પણ છે. એટલે એની પદ્ધતિ કેટલી ઝડપી છે, કેટલી સુનિશ્ચિત છે, સારી છે, પ્રામાણિકતા ભરેલી છે, એના ઉપર એનો આધાર છે નાણાં બજારની સફળતાનો. કારણ કે આ સંસ્થાઓનો સમૂહ જ નાણાં બજાર છે. એટલે આવી સંસ્થાઓ છે એ કાર્યક્ષમ હોય તો નાણાં બજાર છે એ સફળ બને. તો આ થયા એના 8 જેટલા લક્ષણો. હવે આવીએ 9.3 મુદ્દા ઉપર, પેજ નંબર 101 ઉપર. સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. હવે જુઓ, સંગઠિત અને અસંગઠિત આપણે અગાઉ શબ્દ જોઈ ગયા છીએ. સંગઠિત અને અસંગઠિત તો એ કેને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. ભારતના નાણાં બજારને 2 ભાગમાં વહેંચેલું છે. હમણાં જ આપણે જોયું પહેલું જ લક્ષણ
નાણાં બજારના બે ભાગ છે, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. તો હવે પહેલાં નાણાં બજાર એટલે ટૂંકા ગાળાનું મગજમાં રાખવાનું છે. મૂડી બજારની વાત નથી, નાણાં બજારની. બે પ્રકાર છે, મૂડી બજાર અને નાણાં બજાર. નાણાકીય બજારના બે મુખ્ય ભાગ, એમાંથી નાણાં બજાર, એના પાછા બે ભાગ, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. હવે જોઈએ સંગઠિત નાણાં બજાર કેને કહેવાય. તો કે ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. ઔપચારિક શબ્દ આપણે સમજી ગયા છીએ. લેખિત, નિયમબદ્ધ, નીતિ નિયમ અનુસાર, પદ્ધતિસર, આવું બધું જ્યાં નિશ્ચિત હોય એના ઔપચારિક કહેવાય. એની નક્કી કરેલી મર્યાદા, નિયમો, નીતિથી બહાર જઈ શકાય નહીં. તો એ ઔપચારિક બાબત થઈ. જ્યારે અનૌપચારિક એટલે એની અંદર કોઈ નિયંત્રણ ન હોય, મર્યાદા ન હોય, આપમેળે રચાયેલું હોય, પોતપોતાના નિયમો હોય, પોતપોતાની નીતિ હોય, કોઈ નક્કી પદ્ધતિ ન હોય, એની અંદર થોડા ઘણું વેરિએશન હોય, જુદાપણું હોય, તો એ અનૌપચારિક કહેવાય. તો અહીંયા સંગઠિત નાણાં બજાર છે, ઔપચારિક નાણાં બજાર છે. અને એટલે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. અને જુઓ, આવા સંગઠિત નાણાં બજારની અંદર જેટલી સંસ્થાઓ કામ કરતી હોય, આવતી હોય, એ બધાનું નિયંત્રણ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય. એના નીતિ નિયમો નક્કી કરે એ પ્રમાણે ચાલે. રેડી? આગળ વધીએ. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે, તરલતા શબ્દ આપણે સમજી ગયા, જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે એમ એની ઊંચી તરલતા, અને એને તરલતા કહેવાય. તરલતા એટલે રોકડમાં રૂપાંતર કેટલી ઝડપથી થાય એ તરલતાનો ગુણ છે. તો નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે, પૂરતી તરલતા જાળવવા એટલે નાણાં બજારની અંદર તો શું શું આવે, તો કે ટ્રેઝરી બિલ ને, કોલ મની ને, બોન્ડ ને એવું બધું આવે. તો તરલતા એટલે એ જ્યારે બજારમાં કોઈ વ્યક્તિ વેચવા માગે અથવા તો એના પૈસા મેળવવા માગે, એના બદલામાં જેટલી એની કિંમત હોય એ પ્રમાણે, તો એ તરત એને પૈસા રોકડમાં મળી જવા જોઈએ. આ એની તરલતાનો ગુણ. તો એ તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. જો વ્યાજ દર, એની ઉપર પાછો વ્યાજ મળતું હોય, એમને કોઈ ટ્રેઝરી બિલમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, બોન્ડમાં કે પૈસા રોકે નહીં. આ માત્ર ટૂંકો ગાળો છે. 1 વર્ષની અંદર એનો સમય પૂરો થઈ જાય ને એમાં વ્યાજ મળતું હોય એટલે લોકો ફાજલ પૈસા એમાં રોકે. એટલે જેને રોકડ પૈસાની જરૂરિયાત છે એને પૈસા મળી રહે, અને જેની પાસે ફાજલ પડ્યા છે એ પૈસાનું રોકાણ થઈ જાય અને ટૂંકા ગાળામાં એને વ્યાજની આવક પણ થાય. એટલે આમ તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે. બજારમાં આવા ટૂંકા ગાળા માટે, એટલે કે નાણાં બજારમાં લોકો પૈસા ઓછા રોકતા હોય તો રિઝર્વ બેંક આવા ટ્રેઝરી બિલ, કોમર્શિયલ બિલ, પછી કોલ મની, એના વ્યાજના દર ઊંચા કરે કે જેથી લોકો એની અંદર રોકાણ કરે અને પૈસાનો પ્રવાહ બજારમાં રોકડ મળી રહે. વધારે પડતું એની અંદર રોકાણ થાય, વધારે પડતા પૈસા આવવા લાગે તો વળી પાછા એનો વ્યાજનો દર ઘટાડે. આમ વધઘટ થતી હોય. એ બધું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે. પણ શા માટે? તો કે નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત થાય છે. જો સંગઠિત નાણાં બજાર એટલે નક્કી નીતિ નિયમ પ્રમાણે જ એની સ્થાપનાઓ થતી હોય, સંસ્થાઓ કામ કરતી હોય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વખતો વખત નિયમો બહાર પાડે, એની નીતિઓમાં ફેરફાર કરે. એની નીતિ પ્રમાણે એવી સંસ્થા હોય કે જે આ ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, એટલે કે બેંકો છે એ આપણને ડિપોઝિટ કરીએ તો એની ફિક્સની આપણને રસીદ આપે. ફિક્સ ડિપોઝિટમાં ઘણા બધા રોકાણ કરતા હોય તો એ શું થયું, એ બેંકો દ્વારા આવું નાણાં બજાર જ થયું એક જાતનું.
1 વર્ષની અંદર ફિક્સમાં પૈસા રાખો, 1 વર્ષ સુધી તમે રોકી શકો, એ તમને સર્ટિફિકેટ મળે, ફરી પાછું સર્ટિફિકેટ બેંકને આપીને પૈસા વ્યાજ સહિત લઈ શકો. તો આવું એમ કોલ મની છે એ પણ એક જાતનું સાધન છે. તો એમ આ એક સંગઠિત નાણાં બજાર છે, રિઝર્વ બેંક ઓફ દ્વારા નિયંત્રિત. હવે અસંગઠિત નાણાં બજાર ઉપર આવીએ તો કે અસંગઠિત નાણાં બજારની અંદર કોણ કોણ આવે, કેવી રીતનું હોય? તો કે અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક હોવાથી તેના ઉપર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. જો આપણે કીધું એમ એને કોઈ નીતિ નિયમ ન હોય, પ્રવૃત્તિઓ પણ કોઈ ધારા ધોરણ વગર ચાલતી હોય છે. આ નાણાં બજાર નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર, દેશી બેન્કરો, શ્રોફ વગેરેનું બનેલું છે. જો સરકારી વીમા કંપનીઓ અથવા કંપની આવી એટલે રેગ્યુલેશન આવી જાય, કંપની ધારો એને લાગુ પડી જાય, પછી એ ભલે પ્રાઇવેટ હોય તો પણ. એમ વેપારી બેંક આવે તો પણ એને બેંકના નીતિ નિયમો લાગુ પડે, ભલે ખાનગી હોય. તો એ સંગઠિતની અંદર આવે કે જ્યાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય છે. પણ આવા નિયંત્રણ વગર પણ બજારમાં આવા નાણાં બજારની અંદર કામ કરતી નાની નાની સંસ્થાઓ અથવા વ્યક્તિગત પેઢીઓ છે કે જેની અંદર કોણ કોણ આવે તો કે ઘણા વ્યક્તિગત રીતે લોકો એકબીજાને નાણાં ધીરધાર કરતા હોય. જો અટાણે બજારમાં આવો ધંધો ખૂબ ચાલે. મારા તમારા જેવા વ્યક્તિઓની પાસે થોડાક પૈસા હોય તો એ કોઈને 2% વ્યાજે, એટલે માસિક 2% હોય, 1.5%, 2%. વાર્ષિક તો એની ગણતરી ઊંચી થાય, 20%, 24%, 18%, તો એમ વ્યાજે આપતા હોય. તો આવું નાણાં ધીરનાર વ્યક્તિઓ. જમીનદારો તો ખાસ કરીને મોટી જમીન ધરાવતા હોય એને જમીનદાર કહેવાય, કે જેની પાસે ઘણા બધા પૈસાઓ લાખો રૂપિયા હોય તો એ બીજાને વ્યાજે પૈસા આપતા હોય એવું બને અને વ્યાજ વટાવનો ધંધો કરતા હોય. તો એવા જમીનદારો. વસ્તુઓ ઘણા એમને એમ ન આપે કોઈને પૈસા વ્યાજે, કારણ કે લઈને વયો જાય પાછા આપે જ નહીં તો. એટલે વસ્તુઓ ગીરો રાખે. ગીરો શબ્દ સમજવાનો છે. ગીરો એટલે તારણમાં, જો તરલતા નથી બોલતો, તારણ બોલું છું. પૈસા આપે એના બદલામાં વસ્તુ પોતાની પાસે રાખે, અથવા તો જો એ શરત લેખિત કરાવે કે ભાઈ અત્યારે વસ્તુ ભલે તારી પાસે હોય પણ તું ગીરવે શું રાખે છે મારે ત્યાં, વ્યાજે પૈસા લઈ જાય એના બદલામાં ગીરવે શું? ગીરવે એટલે આવું કે જો તું પૈસા સમયસર ન ચૂકવી શકે, એટલે કે સમય મર્યાદામાં, કીધેલી સમય મર્યાદામાં વ્યાજ સહિત પૈસા પરત ન કરે તો તારી આ વસ્તુ છે એનો અધિકાર, એની માલિકી મારી થઈ જાય. આ જે લેખિત છે ને તારણ કહેવાય. અથવા તો બોલીને, અથવા તો વસ્તુ જ પોતાના કબજામાં લઈને તારણ તરીકે વસ્તુના બદલામાં એ પૈસા આપે. ફરી પાછો ઓલો વ્યક્તિ સમયસર નક્કી કરેલા સમય મુજબ એના જેટલા પૈસા હતા એ વ્યાજ સહિત પરત કરી દે એટલે વસ્તુ છોડાવી જાય. તો જે વસ્તુ પેલા વ્યક્તિએ પોતાની પાસે રાખી છે એને તારણ કહેવાય, અથવા ગીરો શબ્દ વપરાય, ગીરવે રાખવું. આપણે ઘણા બધા લોકો એમ કહેતા હોય કે મેં ઘરેણું ગીરવે રાખ્યું છે. એટલે ઘરેણું એટલે સોનું. પોતે વ્યક્તિને પૈસાની તાત્કાલિક જરૂર પડે તો ઘણા બધા વ્યક્તિઓ આવો પૈસાનો વહીવટ કરતા હોય તો તેને ત્યાં સોનું મૂકી આવે અને એના બદલામાં પૈસા લઈ આવે, ફરી પાછા એ પૈસા દઈ આવે અને ઘરેણું છોડાવી આવે. તો આ થયું ગીરો અથવા તારણ. ગીરો રાખી નાણાં ધીરનાર. ધીરનાર એટલે આપનાર, પૈસા આપે. તો આવા વ્યક્તિઓ દેશી બેન્કરો કે જે નોંધાયેલી ન હોય, દેશી બેંક કહેવાય. નાનો અમથો બેંક નામ હોય એનું દેશી બેન્કર, પણ ચોપડે નોંધેલી બેંક ન હોય અને વહીવટ બેંકની જેમ એ કરતા હોય તો એવા દેશી બેન્કરો. શ્રોફ. શ્રોફ મેં તમને અગાઉ કીધેલું છે. શ્રોફ એટલે નાણાં ધીરધારનો ધંધો કરે. આપણે પૈસા એને અહીંયા આપણી બચત મૂકી આવીએ તે આપણને વ્યાજ પણ આપે, અમુક સમય પછી થાપણ પરત કરી દઈએ અને એ જ થાપણનો એ બીજા લોકોને, આપણે જે પૈસા મૂક્યા છે એ બીજાને પૈસા આપે અને ઊંચું વ્યાજ લે. આમ નાણાં ધીરધાર. ધીરધાર એટલે પૈસા આપણી બચત રાખે પણ ખરા અને બીજાને ધિરાણ કરે પણ ખરા. તો આવા જે વ્યક્તિગત લોકો અથવા પેઢીઓ છે એને શ્રોફ કહેવાય. વગેરેનું બનેલું હોય છે હું અસંગઠિત નાણાં બજાર, જેના ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કોઈ નીતિ નિયમો કામ કરતા
નથી. એમાં કોઈ વ્યાજ દર નક્કી ન હોય, વ્યક્તિ બદલે વ્યાજનો દર બદલી જાય. દાખલા તરીકે હું વ્યાજ વટાવનો ધંધો કરતો હોઉં તો હું એમ કહું ભાઈ મારે તો આપણો તો નિયમ છે 12% લઈએ છીએ. તો વળી મારો મિત્ર હોય એ પણ વ્યાજ વટાવનું કરતો હોય તો એમ કે ભાઈ નહીં, આપણે તો વાર્ષિક 18% સિવાય વ્યાજે આપતા નથી. તો પોતપોતાના નીતિ નિયમો, વ્યાજના દર પોતાના, એની શરત પોતાની, એનો સમય પોતાનો, બધું પોતપોતાનું અલગ અલગ. તો આવા જે કોઈ નાણાં ધીરધારનો ધંધો કરે છે એવા તમામ આ અસંગઠિત નાણાં બજારમાં આવે. પણ એ નાણાં બજારનો એક હિસ્સો તો છે જ, આવું સમાજમાં થાય જ, ચાલે જ. તો આ થયું સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. સંગઠિત નાણાં બજારની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય અને એની અંદર વેપારી બેન્કો કાયદેસરની, પછી એ ભલે ખાનગી હોય કે સરકારી, મ્યુચ્યુઅલ ફંડો, વીમા કંપનીઓ, આવા બધા આવે. જ્યારે અસંગઠિત બજારની અંદર જમીનદારો, નાણાં ધીરધાર કરનાર વ્યક્તિઓ, વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર, દેશી બેન્કરો, શ્રોફ, એ બધા અસંગઠિત નાણાં બજારની અંદર આવે. હવે જોઈએ 9.4 પોઈન્ટની અંદર નાણાં બજારના સાધનો. આ મુખ્ય આપણે યાદ રાખવાનું છે. સંગઠિત, અસંગઠિત, મૂડી બજાર, નાણાં બજાર, પ્રાથમિક બજાર, ગૌણ બજાર, એ તો યાદ રાખવાનું જ છે. પણ હવે મુખ્ય રીતે આમાં ઘણી બધી વખત ટૂંક નોંધો પૂછાય છે, સમજાવો એમ કરીને પૂછે છે. તો એ શું છે, એની જોગવાઈઓ શું, એનો સમય શું, એ આપણે યાદ રાખશું. તો નાણાં બજારના સાધનોની અંદર હવે આપણે જોઈએ કે નાણાં બજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. શું હોય? 1 વર્ષ કે તેથી ઓછી, એટલે તો ટૂંકા ગાળાનું બજાર કહેવાય છે. સલામત અને બિન સલામત બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. જો ઘણા બધા સાધનો સલામત પણ છે અહીંયા, અને અમુક સાધનો છે એ બિન સલામતી પણ ધરાવે છે, જેની અંદર સરકારનું કોઈ નિયંત્રણ હોતું નથી. એવા સાધનોનો પણ ઉપયોગ થાય છે. બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. અને નાણાં બજારના મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે. હવે આપણે આટલા પ્રકારના સાધનો જોવાના છે. પહેલું ટ્રેઝરી બિલ, બીજું કોમર્શિયલ પેપર, ત્રીજું થાપણનું પ્રમાણપત્ર, ચોથું કોમર્શિયલ બિલ, જો ઓલું કોમર્શિયલ પેપર હતું, આ કોમર્શિયલ બિલ, અને પાંચમું છે કોલ મની નોટિસ અથવા તો કોલ નોટિસ. નોટિસ મની કે કોલ મની, અથવામાં જ કોલ મની અથવા નોટિસ મની. એટલે 5 પ્રકારે આપણે એના સાધનો, નાણાં બજારના સાધનો જોવાના છે. હવે એમાંથી પહેલું 9.4.1 ટ્રેઝરી બિલ. સમજવાનું બહુ નથી, યાદ રાખવાનું છે. કારણ કે કોઈ વસ્તુ એક નક્કી થઈ જાય અને સરકારી હોય અથવા તો નિશ્ચિત બાબત એની અંદર આવતી હોય તો એ બધું સમજવાનું ન હોય, યાદ રાખવાનું હોય. સમજી તો લીધું કે આ ટ્રેઝરી બિલ છે એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે અને એ નાણાં બજારનું સાધન કહેવાય. અને નાણાં બજાર છે ટૂંકા ગાળા માટે જ. ટૂંકા ગાળા માટે વેપારીને દેવાના સાધન તરીકે કામ લાગે. એ આપણે સમજણમાં છે. પણ એ બિલ શું છે, એની અંદર જોગવાઈઓ શું, તો એ આપણે યાદ રાખવું પડે. તો આવીએ ટ્રેઝરી બિલમાં. ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. પહેલું જ યાદ રાખવાનું છે, ટ્રેઝરી બિલ બીજું કોઈ બહાર ન પાડી શકે. ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્વનું ઘટક છે. અને સમગ્ર વિશ્વની અંદર જુઓ, કારણ કે કોઈ પણ દેશની સરકાર બહાર પાડતી હોય એટલે એ આધારભૂત દસ્તાવેજ હોય, પૈસાના બદલામાં ચાલે. અને એમાં કોઈ ના ન પાડે એ ખોટું પણ ન થાય, કારણ કે જે તે દેશની સરકાર આવી જાય. અને એટલે જે તે દેશની સરકાર હરકતમાં આવતી હોય તો વિશ્વની અંદર એકબીજા દેશના વેપારીઓ પણ એના ઉપર વિશ્વાસ મૂકી શકે. એટલે મહત્વનું ઘટક છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. જો હવે સરકાર આ બહાર પાડીને શું કરે, કેવી રીતે, તો કે એક છાપેલો દસ્તાવેજ હોય અને એનું નામ ટ્રેઝરી બિલ હોય. એની અંદર જે કાંઈ જોગવાઈઓ હોય એ હોય. તો એ એક કાગળ છે, પણ ભારત સરકાર એની ઉપર છાપ મારી ટ્રેઝરી બિલ તરીકેની
અને રિઝર્વ બેંકના સિક્કા સાથે બહાર પાડે એટલે લોકો ખરીદશે ને એ પૈસા એના બદલામાં સરકારને પૈસા મળશે, કાગળના બદલામાં પૈસા. પણ એ કાગળ નથી હોતો, હવે ટ્રેઝરી બિલ બની ગયું છે. પણ સરકારને તો શું કરવાનું છે? પૈસા મળે છે. એટલે જુઓ, ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે, કારણ કે એનું આયુષ્ય અથવા તો પૈસા પરત કરવાનો સમય કેટલો છે? વધુમાં વધુ 1 વર્ષ, 1 વર્ષની અંદર. એટલે ટૂંકા ગાળા માટે સરકારને પૈસાની જરૂર હોય તો ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ કે 182 દિવસ કે 364 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. તો આવા 3 પ્રકાર છે. 91 દિવસનું ટ્રેઝરી બિલ હોય, 182 દિવસનું હોય અને 364 દિવસનું પણ હોય. એટલે મેક્સિમમ 3 પ્રકારે, કારણ કે કોઈ બધાય લોકો એક જ વર્ષ માટે પૈસા રોકવા ઈચ્છતું હોય એવું જરૂરી નથી. કોકની પાસે વધારાના પૈસા 3 મહિના માટે હોય તો 91 દિવસવાળું ટ્રેઝરી બિલ ખરીદે. કોઈ પાસે અડધા વર્ષ માટેનું હોય, 6 મહિના માટે, તો 182 દિવસનું ટ્રેઝરી બિલ ખરીદે. એમ અલગ અલગ 3 પ્રકારે ટ્રેઝરી બિલ બહાર પડે છે. અને 1 વર્ષના ગાળાની અંદર એ પરત કરીને પૈસા વ્યાજ સહિત મેળવી શકાય, ઊંચી કિંમતે પૈસા. અથવા તો બજારમાં એ 1 વર્ષનું ખરીદેલું બિલ છે, આપણે જરૂર પડી અને 1 વર્ષની અંદર એ પરત પૈસા ન થાય, કારણ કે 1 વર્ષ પછી એના પૈસા મળે, તો એ ટ્રેઝરી બિલ બીજાને આપણે વેચી દઈ શકીએ. આ રીતે પણ પૈસા મળી શકે. તો રોકડની તરલતાનો ગુણ ધરાવે છે. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે, કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી. જો એની પદ્ધતિ બદલે છે, વ્યાજની ચૂકવણી નથી થતી, તો પછી કોકને એમ થાય તો પછી હું કામ પૈસા રોકે ભાઈ? એમાં કોઈ એ પૈસા 100 રૂપિયાનું ટ્રેઝરી બિલ હોય તો 100 રૂપિયા દઈને ટ્રેઝરી બિલ શું કામ ખરીદે? હવે જોઈએ આગળ શૂન્ય બિલ શું કામ કહેવાય છે, શૂન્ય કૂપન બોન્ડ. ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી, પણ વટાવથી બહાર પાડવામાં આવે છે, ઉલટું થાય છે, અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. હવે એની ઉપર જુઓ, ટ્રેઝરી બિલ ખરીદનારને પૈસાનો લાભ તો થાય જ છે, પણ ઉલટું સમજવાનું છે. જ્યારે એ 100 રૂપિયાનું ટ્રેઝરી બિલ ખરીદતો હોય દાખલા તરીકે, તો ખરીદતી વખતે એ ટ્રેઝરી બિલ ઉપર 100 રૂપિયા કિંમત લખેલી હશે, પણ એના પૈસા ખરીદતી વખતે દાખલા તરીકે 10% ડિસ્કાઉન્ટ વટાવ હોય તો એને 90 જ રૂપિયા ચૂકવવાના છે. અને એ ટ્રેઝરી બિલ માનો કે 91 દિવસનું છે, તો એ 100 રૂપિયાનું ટ્રેઝરી બિલ 91 દિવસ પછી એ પરત કરશે ત્યારે એને 100 રૂપિયા મળશે. અત્યારે 90 રૂપિયા ચૂકવા છે. ભવિષ્યમાં એને સમય મર્યાદા પૂરું થાય એટલે તરત એને ટ્રેઝરી બિલ જેટલાનું છે એટલા પૈસા મળી જાય. એટલે વટાવથી બહાર પાડવામાં આવે છે, એટલે એને શૂન્ય કૂપન બોન્ડ કહેવાય ટ્રેઝરી બિલને. એટલે એની ઉપર વ્યાજની ગણતરી થઈને ન આવે કે ભાઈ આજે 100 રૂપિયા રોકો તો એ ભવિષ્યમાં વ્યાજ સહિત 110 મળે, એમ નહીં. ટ્રેઝરી બિલની કિંમત જેટલી છે એમાં ખરીદતી વખતે જ ઓછા પૈસા આપવાના થાય, અને પરત થાય ત્યારે મૂળ કિંમત એની અંદર જેટલી છે એટલી મળી જાય, એટલે વધુ પૈસા મળે. આપ્યા છે એના કરતાં વધારે મળે. કૂપન બોન્ડ છે, કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી, પણ વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવાનું. દાખલા તરીકે 25,000ના ટ્રેઝરી બિલ 23,500માં બહાર પાડવામાં આવે ને પાકતી તારીખે, પાકતી મુદતે રોકાણકારને મૂળ કિંમત 25,000 ચૂકવવામાં આવે, તો આ બંને રકમ વચ્ચેનો તફાવત રોકાણકાર માટે વળતર કહેવાય. એટલે ટ્રેઝરી બિલ ટી બિલ્સ તરીકે પણ ઓળખાય છે. યાદ રાખવાનું જ, જો એમાં લખ્યું છે ટી બિલ્સ એટલે ટ્રેઝરી બિલ. તો આ થયું ટ્રેઝરી બિલ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત સરકાર વતી બહાર પાડે, 91 દિવસ, 182 દિવસ કે 364 દિવસ એમ એ બહાર પડે, અને ઊંચી તરલતા ધરાવે છે, અને એ શૂન્ય કૂપન બોન્ડ કહેવાય છે. એને ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને શૂન્ય કૂપન બોન્ડ એટલે વટાવથી બહાર પાડવામાં આવે, એટલે કે જે સમયે એ ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવે ને એ ટ્રેઝરી બિલ ઉપર જેટલી કિંમત લખેલી હોય એના કરતાં ઓછા પૈસાથી એને ખરીદવામાં આવે, અને જ્યારે એને પૈસા મળે ત્યારે ટ્રેઝરી બિલ ઉપરની કિંમત એને પૂરેપૂરી મળી જાય. તો આ થયું ટ્રેઝરી બિલ. યાદ રાખશું, તમામ એની જોગવાઈઓ છે. 5-6 વાક્યો આપણે અલગ પાડીને લખી શકાય કે ટી બિલ કહેવાય, શૂન્ય કૂપન બોન્ડ કહેવાય. શા માટે શૂન્ય કૂપન બોન્ડ? તો તરત લખવાનું કે વટાવથી બહાર પડે છે. વટાવથી એટલે એની ઉપર છાપેલી કિંમત હોય એ જ્યારે બહાર પડે ત્યારે એના કરતાં ઓછા પૈસા લેવાના હોય. આપણે ટી બિલ લઈએ 100 રૂપિયાનું, મેં તમને સમજાવ્યું કે 100 રૂપિયાનું
ટ્રેઝરી બિલ છે આપણે ખરીદી કરીએ છીએ તો જે તે સમયે 90 રૂપિયા અથવા 80 રૂપિયા, એ તો જે સરકાર નક્કી કરે તે પ્રમાણે, પણ ઓછા પૈસા ચૂકવવાના થાય. અને એ માનો કે 3 મહિનાનું 90 દિવસનું 91 દિવસનું હોય તો 91 દિવસ પછી આપણને એની ઉપર છાપેલી પૂરેપૂરી કિંમત મળી જાય. તો આ રીતે તફાવતનો ગાળો છે જે એ આપણને લાભ થાય, વળતર કહેવાય. હવે આવીએ 9.4.2 ઉપર, કોમર્શિયલ પેપર. તો વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે. જો વિશ્વ સ્તરની વાત છે, 1980 પછી કોમર્શિયલ પેપર લોકપ્રિય થયા છે. સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા. એટલે ભારતની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. કોમર્શિયલ પેપર બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. જો બહુ સલામત નથી, બિન સલામત છે. અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી, આપણે વચન ચિઠ્ઠી એટલે તમે એકાઉન્ટની અંદર પણ ભણશો અને અહીંયા પણ સમજી લે. વચન ચિઠ્ઠી એટલે એ પણ એક ગવર્મેન્ટ માન્ય દસ્તાવેજ બની જાય. વચન ચિઠ્ઠી એટલે જેણે પૈસા ચૂકવવાના થતા હોય, દેવાદાર છે એ વ્યક્તિ પોતે સામે ચાલી અને એનું વચન આપે છે કે આજથી આ તારીખે આટલા રૂપિયાનું દેવું હું ચૂકવવા માટે બંધાવ છું. તો અને એની ઉપર કોઈ ટિકિટ પૈસાની રકમ પ્રમાણે મારે તો રેવન્યુ ટિકિટ, એટલે એ સરકારી દસ્તાવેજ બની જાય, કોર્ટ એને માન્ય રાખે. તો એના જેવું જ વચન ચિઠ્ઠી જેવો જ બિન સલામત અને ટૂંકા ગાળાનો આ દસ્તાવેજ છે. ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે. ઊંચી શાખપત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ, ઊંચી શાખપત્રતા એટલે કે એ ક્યારેય ખોટું ન કરતી હોય એવી બેન્કો, કોઈનું પૈસા થાપણ સ્વીકારે તો એ સમયસર પરત કરી દેતી હોય, વ્યાજ છે સમયસર ચૂકવતી હોય, ટૂંકમાં એનું કાર્યક્ષમ વહીવટ ચાલતો હોય. તો એવી કોર્પોરેટ એટલે સહકારી સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે. કોર્પોરેટ એટલે કંપનીઓ પણ કહી શકાય, સહકારી અને કંપની સંસ્થા. કોર્પોરેટ એટલે આમ તો કંપનીઓ જ કહેવાય. આવી કોમર્શિયલ કંપનીઓ હોય એ આવા કોમર્શિયલ પેપર બહાર પાડે છે. હસ્તાંતરણીય સાધન છે, તેથી ફેરબદલીને પાત્ર છે. જો હસ્તાંતરણીય એટલે આજે મેં કોમર્શિયલ પેપર ખરીદ્યા છે, માનો કે 1 વર્ષની અંદર માટે, 1 વર્ષના. હવે 9 મહિના પછી મારે પૈસાની તાત્કાલિક જરૂર પડી તો હું એને બજારમાં વેચી દઈ શકું, બીજાના નામે કરી દઈ શકું. તો આ બીજાના નામે કરી દેવાની જે ક્ષમતા છે એને હસ્તાંતરણીય કહેવાય. થઈ શકતું હોવું જોઈએ કાયદેસર રીતે, એની અંદર જોગવાઈ હોવી જોઈએ. તો આને હસ્તાંતરણીય કહેવાય. તેથી તે ફેરબદલીને પાત્ર છે. આજે મેં ખરીદ્યું છે, હવે એને સરકાર પાસે નોંધાવવાની જરૂર નહીં, હું એમ જ બીજાના નામે એ કોમર્શિયલ પેપર કરી શકું, મેં જેટલું રોકાણ કર્યું છે એટલું. એટલે એ વ્યક્તિ મને પૈસા આપી દે અને એનું રોકાણ થઈ જાય. તો એ રીતે એ ફેરબદલી થઈ શકે. કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડી શકે છે. તો યાદ રાખવાનું છે, ઓછામાં ઓછા 7 દિવસનું કોમર્શિયલ પેપર હોય કે જેની અંદર તમે રોકાણ કરો તો 7મા દિવસે એ જે કંઈ વળતર મળતું હોય વળતર સહિત કોમર્શિયલ પેપર કંપનીને પરત કરી શકો અને એના પૈસા વ્યાજ સહિત અથવા તો વળતર સહિત તમને મળી જાય. અને વધુમાં વધુ 1 વર્ષ સુધીની પણ એ મુદત એની અંદર એ રાખી શકે. તો આવી રીતે કોમર્શિયલ નાણાકીય સંસ્થાઓ અથવા કંપનીઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડી શકે છે. કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. જો નિયંત્રણ પાછું કાયદેસર વસ્તુ આવે, પૈસાની બાબત આવે એટલે રિઝર્વ બેંક આવે છે. તે ₹5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. વટાવથી એટલે જે તે સમયે જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે એની ઉપર છાપેલી કિંમત કરતાં ઓછા પૈસાથી એનું વેચાણ થાય અને જ્યારે પરત થાય ત્યારે છાપેલી કિંમત મળી જાય. તો એને કહેવાય વટાવથી. આપણે વટાવથી સમજી ગયા છીએ. બહાર પાડવામાં આવે છે. જો એ 5 લાખના ગુણાંકમાં, એટલે હવે તમે સમજી શકો છો, ગુણાંકમાં એટલે 5 લાખના બહાર પાડી શકાય, અથવા તો 10 લાખના બહાર પાડી શકાય, અથવા તો 15 લાખના બહાર પાડી શકાય. 8 લાખના બહાર ન પાડી શકાય. શું કામ? એ 5ના ગુણાંકમાં નથી. 5 એકુ 5, 5 દુ 10, એમ 2 વડે ગુણતા જાઓ 5ને, અને એમ લાખ રૂપિયા
5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ, 30 લાખ એમ 5ના ગુણાંકમાં આવા કોમર્શિયલ પેપર વટાવથી બહાર પાડી શકાય અને તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખાય છે. યાદ રાખવાનું છે, કોમર્શિયલ પેપરના બીજા 3 નામ છે. કોમર્શિયલ પેપર ઉપરાંત ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપર પણ એનું નામ છે. એટલે આપણે મૂંઝાવાનું નથી. ક્યારે આપણને એમ કહે કે ઇન્ડસ્ટ્રીયલ પેપર ભારતમાં ક્યારે શરૂઆત થઈ, તો આપણે ખબર હોવી જોઈએ કોમર્શિયલ પેપરનું જ પૂછ્યું છે. ફાઇનાન્શિયલ પેપરનું પૂછે તો પણ એ જ, કોર્પોરેટ પેપરનું પૂછે તો પણ એ જ. રેડી? અહીંયા આપણે 2 સાધનો નાણાં બજારના ટૂંકા ગાળા માટે દેવાના સાધનો અથવા તો પૈસાના બદલામાં અવેજી તરીકેના સાધન તરીકેના 2 સાધનો ટ્રેઝરી બિલ અને કોમર્શિયલ પેપર આપણે જોયું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું એટલે આગળ વધશું, થાપણનું પ્રમાણપત્ર જોઈશું. નેક્સ્ટ વિડીયો નંબર 3 થશે. આ વિડીયો નંબર ભાગ 2 છે. અગાઉ આપણે એક વિડીયો નંબર 1ની અંદર જોયું, આ 2ની અંદર, અને હવે મળશું એટલે વિડીયો નંબર 3ની અંદર થાપણના પ્રમાણપત્રથી આગળ વધશું. અસ્તુ, આવજો. સારી રીતે અભ્યાસ કરજો. આવા ટૂંકા પ્રશ્નો એ તમને લાંબા પ્રશ્નોના જવાબ લખવામાં પણ કામ લાગશે, ક્યાંક 1 માર્કના પ્રશ્નમાં પણ કામ લાગશે, અને MCQ આવશે તો એની અંદર પણ કામ લાગશે. અને ટ્રેઝરી બિલ એટલે કે આ નાણાં બજારના સાધનોમાંથી એકાદ સાધન દર વખતે પૂછે જ. એટલે યાદ રાખવું મહત્ત્વનું છે. ટીપે ટીપે સરોવર ભરાય. એમનેમ જ 90 અપ માર્ક કે 100 માર્ક મળતા નથી. 1 માર્કની કિંમત ગણીએ, ટૂંકા પ્રશ્નોની કિંમત આપણે સમજીએ ત્યારે જ સારામાં સારા માર્ક મેળવી શકાય, આપણું રિઝલ્ટ સારું બનાવી શકાય. તો ટૂંકમાં કહું છું, વાણિજ્ય વ્યવસ્થા સહેલો અને સરળ વિષય છે. સ્કોરિંગ સબ્જેક્ટ એટલે કે વધુમાં વધુ માર્ક લઈ શકાય. આપણું લેખન છે સુવાચ્ય, થોડુંક સ્પષ્ટ, થોડુંક મીડિયમ મોટા અક્ષર, છૂટું લખાણ, મુદ્દાસર લખાણ હશે તો તમે સારામાં સારા માર્ક મેળવી શકશો. અને વધીને ધોરણ 12ની અંદર વાણિજ્ય વ્યવસ્થામાં જેટલા પાઠ છે એમાંથી અલગ અલગ મુદ્દાઓ તારવો, ના તો ફક્ત 200ની આજુબાજુ મુદ્દાઓ થાય છે કે જે તમે યાદ રાખી લો, ગોખી લો, જે કાંઈ કહો તે તમે આવા 200 મુદ્દા નાના છે એ પ્રકરણ વાઇઝ યાદ રાખી લ્યો તો તમને 90થી ઓછા માર્ક ન આવે. જો તમે સારી રીતે એ મુદ્દાઓને, કારણ કે એક મુદ્દો લખો પછી મુદ્દાની અંદર તો તમે લખી જ શકો છો કારણ કે વાંચેલું હોય, અને આવા 200 મુદ્દાના તમે ડિવાઈડ કરો, રોજ નહીં, એક જ અઠવાડિયાનું કહું છું, એક અઠવાડિયામાં તમે 10 મુદ્દા યાદ રાખી લો તો 20 અઠવાડિયા જોઈએ, અને 20 અઠવાડિયાના મહિના કરો તો કેટલા થાય? 5 મહિના થાય. અને એ પણ સાવ સરળ કીધું છે મેં. 5 મહિનાની અંદર આખો વિષય તૈયાર. કાંઈ એક જ વિષય વાત નથી કરતો હું, બીજા વિષયો હશે, પણ આમાં તમારે અઠવાડિયામાં 10 જ મુદ્દા યાદ રાખવાના છે. અડધી કલાક, રોજની અડધી કલાક ખાલી વાણિજ્ય વ્યવસ્થાને આપશો તો અઠવાડિયાની કેટલી કલાક થાય? 7 દિવસની 3.5 કલાક થઈ. 3.5 કલાકની અંદર તમે 10 મુદ્દા યાદ ન રાખી શકો? સરળ છે, રાખી શકાય, પણ મહેનત જોઈએ. થોડાક મુદ્દા, માનો 2, 4, 5 પાઠના મુદ્દા યાદ રહી ગયા, ફરી પાછા સમય મળે ત્યારે એને લખવાના, મોઢે લખવાનો પ્રયત્ન કરો, લખીને વધુ યાદ રહેશે. એટલે લખવાનું કહું છું. એમ લખીને યાદ રાખશો તો ઝડપથી યાદ રહેશે. રફની અંદર લખાય. બરાબર છે? અસ્તુ, આવજો. સારી રીતે અભ્યાસ કરશો. ફરી પાછા નેક્સ્ટ પ્રકરણ નંબર 9ના ભાગ નંબર 3 વિડીયોની અંદર મળશું. ત્યારે થાપણનું પ્રમાણપત્ર ત્યાંથી આગળ વધશું. અસ્તુ.